તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે સિસ્ટમ પણ સક્રિય થઈ છે। તો આજે રાતથી લઈ અને આગામી 2 દિવસ માટે રાજ્યમાં કેટલા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ખાસ કરીને રાજ્યના હવે આપણે વિગતવાર વિસ્તારો વિશે જોઈએ તો સૌથી વધારે અત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હવે આપણે વિગતવાર રાજકોટની આજુબાજુના તમામ વિસ્તારો વિશે જોઈએ તો મોરબી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ ધાંગધ્રા આ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રાજકોટની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ, રાણપુર બોટાદનું એમાં પણ સારો એવો વરસાદ, ચોટીલા જે શક્તિપીઠ ચામુંડમાનું છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આમ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મોરબી સુધીના તમામ વિસ્તારો, ધાંગધ્રાને અડીને તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જે લાલ કલરની જે નિશાની બતાવી રહ્યા છે એમાં સૌથી વધારે ભારેથી ભારે અથવા મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગર, પાલીતાણા, અલંગ, અમરેલી તેમજ પાલીતાણાથી લઈ અને ગારિયાધારનો જે પટ્ટો છે એમાં પણ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। લાઠી, અમરેલી, બાબરા આ બધા અમરેલી સહિતના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે સોનગઢમાં પણ અત્યારે સારો એવો વરસાદ લાઈવમાં પડી રહ્યો છે। વાત કરીએ મિત્રો હવે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને સુરત, સોર્યાસી, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના જે વિસ્તારો છે મોટાભાગના એમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે ચોમાસાની શરૂઆતથી લઈને અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। દહેજ, પાલેજ આ બધા વિસ્તારો તમામ દક્ષિણ ગુજરાતના એક વિસ્તારોમાં જોઈએ તો તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ધોળકા, ધંધુકા સહિત તમામ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા 48 કલાક સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં મિત્રો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે એમાં પણ ગાંધીધામ, માંડવીમાં કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। બાકી ભુજ પછીના જે વિસ્તારો છે એમાં હાવ હળવો વરસાદ, છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 2025